હરખું તાણી બાંધી દેવું છે, પવન નું ઉડશે ને તો બિચારી ગાયું રાતે પછી પલરી જાહે વરસાદ ની મેં સાટાની. વીજળી હા આવો. એ હું તને એક સારા સમાચાર દેવા આવ્યો લે બોલો બોલો લ્યો. એ મને છે ને આનંદભાઈએ કીધું કે ભાઈ કોણ? એ રિલાયન્સ વાળા અનિલભાઈ અંબાણી રહ્યા ને એમનો દીકરો અરે માં હે હમણાં વિવાહ નતો. હા કેવા બધા કલાકાર બોલાવ્યા એ ઈવડો ઈ પોતે જ. એને તમને કીધું? એને મને કીધું કે રાજુ બાપા હવે તમારે છે ને આ ગામડામાં કાંઈ ખેતીવાડી કરવી નથી અને તમે મગજવાળા બહુ છો, મારું વનતારા સંભાળ લ્યો. વનતારામાં શું છે ન્યા? લે એમાં બધાય પ્રાણીઓ અને ઈ અનંત તો કેવું સેવાનું કામ કરે છે, ક્યાંય પ્રાણી નો હચવાય ને એની સેવા ઈ કરે. તો પછી તમે ન્યા જઈને શું કરશો? મને આનંદે ચોખ્ખું કીધું હિસાબ કિતાબ રાખવાનો અને બધા પ્રાણીની હાર સંભાળ રાખવાની. હમણાં આફ્રિકા થી કઈક લે આવ્યો છે હાથી ના બચ્ચા ને એવું બધું. એ હાથી ને નવરાવા ધોવરાવાના અને અમુક બચ્ચા છી કરી જાય તો એને નવરાવી દેવાના. તમારે કરવાનું? બધું મારે કરવાનું. તમારા છે? મારા હાથે કરવાનું. તો સેવા આવો. સેવા અને એક બાજુ પાંજરામાં બધા સિંહ પૂર્યા છે. મેં કીધું મને તો સિંહ ની બીક લાગે. લાગે તો અનંતે મને કીધું કે સિંહ થી બીવાનું નહીં, બધા સિંહ ને ગણાવેલા છે. ઈ ભણતા છે? હા ઈ કે અડો તોય કઈ ન કરે. પછી બીજું શું કરવાનું? બીજું પરદેશી પોપટ આવ્યા છે. ઈ પોપટ ને તો કાઈ નહીં, જો મરચા ખવડાવવાના, ટમેટા ખવડાવવાના અને રામ રામ બોલતા શીખડાવવાનું. એને ઓલું ગીત શીખડાવી દે, મારા પાડોશી નો પોપટો મીઠું મીઠું બોલવા લાગ્યો. કેટલું શીખડાવી દે, મને ત્યાં જવા તો દે. અને વીજળી મને એમ કીધું કે અમુક હાથીના બચ્ચા ખાતા નથી ને તો સવારમાં રોટલા ઘડવાના. મેં તો જો રોટલા ઘડવાનું કામ મારું નહીં, હું 3 રોટલા ઘડું છું થાકી જાઉં. તો કે ઓટોમેટિક મશીન આવ્યા છે, એમાં લોટ નાખો એટલે રોટલો બની જાય. અને મશીન ખોટવાઈ જાય ને તો પછી મને બોલાવી લેજો, મને નોકરી જડી જાય તો હું 2 રોટલા ટીપી નાખીશ. ના હો ના, ગામ વાળાને ક્યાંય લઈ જ નથી જવા. બહુ મારી અદેખાઈ કરી છે તમે બધાય, બહુ મારી વાતો કરી. હા મારું કઈ સારું જોઈ જ નથી ગયા. મને ન્યા તો જવા દ્યો. અને મને ચોખ્ખું કીધું કે પછી ગમે ત્યારે અહીંયા આટો મારવા આવવું હોય ને તો બસ માં બેહીને નહીં. હાલે ના તો નહીં કહું. હવે એટલું તો કહી દે, મને ફંદોરવી પડીશ હાથમાં. ઈ કે તમારે ગામડે આટો મારવો હોય ને તો હું તમને એક હેલિકોપ્ટર ની ચાવી દઈ દઈશ. ગામમાં હેલિકોપ્ટર ઉડશે. નો લઈ જા તો કાઈ નહીં રાજ્યા, પણ ન્યા જા ને તો પછી જો મારી હવે ઉંમર થઈ ગઈ છે, હવે ઢોર ઢાખર નું થાતું નથી. તો તું ન્યા છો, ન્યા એવી બધી ઢોર ની સેવા થાય છે તો હું કહું તો મારી ગાયું ન્યા વનતારામાં લઈ જાજે. મારે તો ન્યા ગૌશાળા બનાવી છે નોખી. આ ગામમાં તે આપણા ગામના ગોંદરા થી તે નોખો બનાવ્યો, હવે તારે વનતારામાં ન્યા નોખા ભાગલા પડવા જ છે ને. ના ના સેવાનું કામ કરું છે, સેવાનું. પણ ઈ તો ઠીક, આ બધું અનંત તને કીધું કઈએ? એ કીધું મને કીધું. ઉભો તો રે, મારો દીકરો ખરો માટી લે, આને તો જો કરી બતાવ્યું. હાલો ગામમાં કહું સોરે હું બેઠા રહ્યો છો, રાજ્યની જેમ કઈક કરી બતાવો, કઈક કરી બતાવો. મહાણિયા બેઠા બેઠા ગામના ઓટલા તોડો, માયુના હાથમાં રોટલા તોડો, દરજીના સીવેલા લુગડા તોડો છો. કામ ધંધા કરો, કૈરા જેવડા છો, હજી કમાણા જેવડા છો. શીખો ગામના અમુક ગઈઢા માણા પાસેથી કઈક પ્રેરણા લ્યો. કોકની બાજી લીધી ને અમારી પર પધરાવી, બોલી જાવ. હું બોલી જાવ? પગ પૂજો, આખું ગામ ઓલા રાજ્ય ને રાજ્ય તો દેહમાં ડંકો બોલાવ્યો, ગામનું નામ ઉજરું થઈ જશે. મહાણિયા રાજ્યા ડોહાએ કેવડી પ્રગતિ કરી, અનંત અંબાણીએ વનતારામાં મેનેજર પણામાં બોલાવી લીધો છે. લગભગ ટૂંક સમયમાં વયો જાહે તો હવે એના દર્શન કરી લ્યો, જોવાય નહીં જડે. તમારો ડોહો હેલિકોપ્ટર માં તો ઉતરશે એમ કેતો હતો. અનંત અંબાણી એને બોલાવ્યો વનતારામાં, એટલે હું તો એમ જ કઉ છું, એને જઈને તમે પૂછો કે તમે આ પ્રગતિ કઈ રીતે ને એની પાસેથી કઈક લાઈન દોરી જાણો અને આગળ આવો. હા પણ જાઉં છું. નથી ફેરવા બહુ
બાકી રાજ્યા રાજ્યા તે તો દેહમાં ડંકો વગાડ્યો હો. આ રાજુ બાપા હો આ હું કરો હો? આ કામ કરીશ બટા. હવે હું કહું તમને, હા આ વિજુ માસી ભેગા થયા હતા. હા. ઈ કે રાજુ બાપા કોક ને મળ્યા હતા. કોને મળ્યા હતા? એ વાત કરું ને બટા તો હું છે ને અનિલ અંબાણી ને મળ્યો તો રિલાયન્સ કંપની વાળા. ઓલા જામનગર વાળા. એટલે હું નતો મળ્યો ઈ મને મળ્યા. ઓહો. અને બટા મને એને એમ કીધું કે તમે છે ને હવે આ બધી મજૂરી કરવાનું બંધ કરી દો અને જામનગર આવી જાઓ ખાવડા. ઓહો. રિલાયન્સ સંભાળી લ્યો. હું વાત કરો રાજુ બાપા. ઓઇલ ડિપાર્ટમેન્ટ ઓઇલ નો ડિપાર્ટમેન્ટ આખો આખો. કેટલા ડબ્બા ટ્રેન ના કરોડ ના નીકળે છે ઈ નોખી ડાયરીમાં લખો. એક ડાયરીમાં કેટલા પેટ્રોલ ના ભરાય છે ઈ લખો. એક ડાયરીમાં કેટલું ડીઝલ ભરાય છે ઈ લખો. અને કેટલા અહીંથી ભરાઈને જાય છે ઈ લખો. કેટલા ખાલી આવે છે ઈ લખો. ઓહો. ધન્ય હો રાજુ બાપા, તમે એને મળ્યા એટલે તો આમ અમારા ગામનું નામ ઊંચું કરી દીધું હો. મને કે હવે તમે આ ગામને ભૂલી જાઓ, ન્યા જીઓ, ખાવ પીઓ ને મજા કરો. આમ જો કાજુના લોટની તો રોટલી ખાવાની. ઓહો. ઘઉં નહીં બાજરોય નહીં. કાજુ તો રાજુ બાપા અમારા છોકરા હામુય જોજો હો ક્યારેક. મેં કીધું કાજુના લોટની રોટલી ભલે દ્યો પણ મારે રીંગણાનું શાક જોહે. તો મને કે કાંઈ વાંધો નહીં, તમને જેમ મજા આવે એમ રીંગણાનો ઓરો કરીને ખાઓ. વાહ ભાઈ વાહ, આવી છૂટ તો કોઈ નું આપે. અને મને એવું કીધું કે ન્યા છે ને રૂપિયાનો હિસાબ જ નથી રાખવાનો. ઓહો. ડોલર ઓય બાપા, ડોલર. $1-2 નહીં હો, તો બિલિયનમાં. બાપા રે, ગજબ. મેં કીધું કે આટલો બધો હિસાબ મારાથી ન રહે તો કે તમને માણસો દઈ દેશું, ખાલી કહી દેવાનું કે આ લખી નાખો એટલે બધું લખાઈ જાય છે. અમે તમારા ઉપર ફિદા થઈ ગયા છો, તમે આ બધું ધંધો મૂકી દો ને રિલાયન્સ માં આવતા રહ્યો. આવું કીધું મને. લે વાહ ભાઈ વાહ. હે ને મને તો માનવામાં નથી આવતું. બીજું માં એમ કેતા હતા કે એને આનંદ પડ્યો, ઈ એમ કે મુકેશ મેળા. આ નક્કી આખું ફેમિલી આને મળી લે. જાંબુડા બીનમાં ગઈ તી મોરે સૈયા, જાંબુડા બીનમાં ગઈ તી રે. અહીંયા જાંબુડા પાછી વીણી જતું. એ તને કઈ ગામની ખબર પડી કે નહીં? એ આપણા ગામમાંથી છે ને એક બાપો ઓછો થવાનો હે હવે. કોણ ટપકવાનું છે? એલી ટપકવાનું કોઈ નથી. તો એ ઈ છે ને આપણું ગામ મૂકીને જામનગર જવાનો છે. હાય આપણા ગામમાં કોઈ મગજની તકલીફ થઈ ગઈ હે કે મને જ નથી ખબર. એ મગજની તકલીફ નહીં તો એ ઈ છે ને ઈ આપણે જામનગર જવાનો છે ઓલા મુકેશભાઈ ન્યા. ક્યાં મુકેશભાઈ? એટલે મુકેશભાઈ ઓલા રિલાયન્સ કંપનીના માલિક. તો રિલાયન્સ વાળા મુકેશ અંબાણી? હા ઈ જ. બાપ રે, ઈ રાજુ બાપાને યાર મીટિંગ થઈ ગઈ છે. તો રાજુ બાપાને તો લોટરી લાગી ગઈ કા? હા, એને શું કીધું ખબર છે કે મારે રિલાયન્સ માં જે ઓઇલ ને બધું હાલે ને એ તમે બધું સંભાળી લ્યો. હા, ખાવા પીવાનું રહેવાનું બધું ન્યા, અને પ્લસ એની આરે એને માણસો બીજા આની આરે રહે. હે હા, તો રાજુ બાપાને તો ઠા થઈ ગયો. એને તો ફૂલ પ્રગતિ કરી લીધી યાર. તો મિથલા તારે એમ નું કહેવાય કે મને પટ્ટાવાળામાં સેટ કરાવી દો ને મારું પણ. એ મેં ખાલી હે ને એને નોર્મલી એમ કીધું કે તમે હે ને છોકરા હામું જોજો, પણ આ તે મને યાદ દેવરાયું ને એટલે હું પાછું એને પોઈન્ટ આપી દઈશ કે મારા લાયક ને પટ્ટાવાળામાં હોય ને તો મને કહેજો. તો જો રાજુ બાપાને આવડો મોટો ઓર્ડર મળ્યો હે તો મને ક્યાંક ઓલા રાધિકા ભાભીની આ મેકઅપમાં રાખી દે તો. એ વાત એ સાચી હો. તો વાત કરવી તો કરી જોજે. હું તો જાઉં છું, જો પેલા મારે 2 કામ છે ને હું પતાયો પછી હું પાછો એને મળવા જાય. એ હું તો જાઉં છું અત્યારે. આ તો હારું તું છે ભાઈ. રાજુ બાપા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમારું મોટું તો જો કેવું હરખાય છે. પ્રગતિના પંથમાં તો તમે જ ચાલો છો બાકી. હા, પ્રગતિ તો થાય જ ને બટા. જિંદગીમાં કોઈનું ભૂંડું જ નથી કર્યું, બધાયનું હારું જ કર્યું છે. જો બધાયનું ભલું કર્યું. પરણતા નહોતા એને પરણાવી દીધા, ઘરગતા નહોતા એને ઘરગાવી દીધા, મરી ગયા તા એને મેં મારા હાથે હરગાવી દીધા. તો હું કહેતી હતી ખબર તમને હા, કે તમે છે ને પ્રગતિનો તમે મને લાભ આપો ને થોડોક. લાભ દઈ સમજો.
મને નીતાબેન અંબાણી ભેગા થયા. મને એમ કીધું કે રાજુ બાપા હવે તમે જિંદગી આખી દખ બેઠો, સુખનો રોટલો કોઈ દી ખાધો નથી, એટલે હવે તમે મુંબઈ આવતા રહ્યો. ઓહો, પણ મેં તો વાત એમ સાંભળી કે તમે જામનગર જવાના છો. એ સાચું, પણ હવે હું વિચારું છું કે જામનગર જાવું કે મુંબઈ જાવું. એમ તો તમે કન્ફ્યુઝ થઈ ગયા કા? હમ. જો મારું માને ને તો તમે જામનગર જ જાજો, બધું નજીક તો થાય આપણે. નજીક દૂરનું કાંઈ છે જ નહીં. નીતાબેને ચોખ્ખું કહી દીધું કે રાજુ બાપા તમે મુંબઈ આવતા રહ્યો ને એટલે એક પ્લેન તમને દઈ દેવું છે. એ પ્લેન સીધો પ્લેન માં જ ઉતરવાનું. પ્રાઇવેટ પ્લેન? મારું નોખું. હા વાહ. અને જો ચોખ્ખું કીધું મને કે તમે મુંબઈ આવતા રહ્યો ને એટલે રિલાયન્સ કંપનીની મેન ઓફિસ મુંબઈ, હા કેમ કે બધું વિદેશમાં એક્સપોર્ટ મુંબઈ થી થાય. કંપની જામનગરમાં, પણ નીતાબેન જે ડાયરેક્ટર છે ને ઈ કે હું થાકી ગઈ છું, મારાથી હિસાબ કિતાબ બહુ જાજો રહેતો નથી, અને એને હાલતા બધા 100 માં જવાનું હોય, કેમ કે એનું અત્યારે માન છે ને હિરોઈન જેટલું થઈ ગયું છે. હા સાચી વાત છે. એટલે ઈ કે મારે રોજ કાર્યક્રમમાં જવાનું હોય ભાઈ, અને મારે મેકઅપમાં 2-3 કલાક બેહવાનું હોય, મારી પાસે સમયનો અભાવ, એટલે તમે બધું સંભાળી લ્યો. ડાયરેક્ટર નું પદ તમે સંભાળી લ્યો, કંપનીનો ડાયરેક્ટર. વાહ વાહ. એટલે છે ને કેટલા રૂપિયા આવ્યા, કેટલા ગયા, કેટલો ખર્ચો થયો, કેટલું ફલાણું ઢીકડું ભૂસડું ભૂસડું બધું માર કરવાનું. તો નીતાબેન ને કહેજો ને કે મેકઅપ માં જરૂર હોય ને તો મને કહે, મેં બધોય કોર્સ શીખેલો છે મેકઅપ નો. તમે મેકઅપ કરો. હા નો હાલો એના સંપલ ઉપાડવામાં તમે નો હાલો. એમ હમ. બસ રાજુ બાપા આવું કરવાનું ને? મેકઅપ માં નહીં. એવું લાગશે ને તો જો મારે મુંબઈ જવાનું થાય છે ને તો ત્યાં લુગડા ધોવામાં તને રાખીશ, એ મારા. બાકી એ લોકો તો લુગડા ધોતા જ નથી, હાથે સીધા મશીન માં નાખે અને ધોઈને પછી બીજાને પહેરવા દે દે, એના લુગડા પહેરે નહીં. બરાબર. મને મોઢે કીધું, મેં એમ કીધું આ તમારા લુગડામાં ડાઘો કેમ ન હોય બેન? તો કે ડાઘો હોય જ ને, અમારે પડીકા પેક જ પહેરવાનો હોય, પહેરીને ઉતારીને ધોઈને ગરીબ માણસ દાનમાં દઈ દેવાનું. સારું તો હાલો હું વિચારીશ તમારા કપડા ધોવાનું. હો બીજું કઈ કામ હોય તો કહેજો. ના બીજું કઈ કામ નથી, મારે કામ છે, કેમ કે હવે આવું થઈ ગયું ને બધું. હા જોયું ને કેવા મતલબી છે, પોતાનું તો હારું કરી લીધું પણ હું તો આમ ને આમ રહી ગઈ કપડા ધોવામાં. કા રાજુ બાપા હા વંધારામ નો ગયા આનંદભાઈ પાસે? પેલા તો મગજની દહીં કર મને કે મુંબઈ જવાનું છે નીતાબેન ની સેવા કરવા. હવે તું અહીંથી જાન નકલ લાવશું ધોકો. મુકેશભાઈ ને નો મળ્યા? હારું છે. હા હારું છે કા. બે હજી આઈ નહીં બેઠા છો? વાહ નો ગયા વંતારામાં? ના ભાઈ ના, વંતારામાં નથી જવાના. ભાઈ એ ઓઇલ મિલ નો બધું રહ્યો ને હિસાબ કિતાબ રાખવા જવાના સીધા જામનગર. એ નથી વંતારામાં જવાના, નથી ઈ રિલાયન્સ ખાવડીમાં જવાના, ઈ તો જવાના છે મુંબઈ નીતાબેનની પદમાં ડાયરેક્ટર સીધું. તો હવે કરવાનું છે હું? જવાનું છે કે નથી જવાનું? આઈ નહીં પૈડા છો? જવાનું જતું હાવ અણીએ વાત આવીને ઊભી રહી. કા એમાં એવું થયું, હું તો હતો ને તે સવારે 5 વાગે મારી બાયડીએ ઉઠાડીને એમ કીધું કે વાડી ભેગા થાવ. કઈ ખબર પડી કે આ તો સપનું હતું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી પર ફેર જોઈ. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું મિત્ર શાખાની ઉર્ફે મિત્રો. જય ગણેશ મિત્રો, હું છું કાજુ ચુબન પુત્ર ઉર્ફે તાજરી. હેલો મિત્રો, હું છું યશ દોશી. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી યુટ્યુબ ચેનલ છે વીજળી ઓફિશિયલ અને રાજ્ય ઓફિશિયલ કોમેડી, બંને ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.